નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે ગાંધીનગરથી જોઈએ અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે આજના મુખ્ય સમાચાર। જામનગરથી ગોવા ગામમાં યાત્રાધામ અયોધ્યા શ્રી રામચંદ્ર ભગવાનના સાયકલ પ્રવાસ દ્વારા દર્શન જતા રામભક્ત પરસોત્તમ બાવરી ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં જામનગરથી તારીખ 14/7/2025ના રોજ હાઈવે ઉપરની સિદ્ધબાદ હોટલની સામે ઓવરબ્રિજ નીચે આવી પહોંચતા તેમનું કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ શકરાજી ઠાકોર અને તાલુકા પંચાયતના સભ્યએ ફૂલહારથી ભવ્ય સ્વાગત કરી તેમનું સન્માન કરાયું હતું। જામનગરથી ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે 10 વાગે સાયકલ ઉપર સરકારની ઓપરેશન સિંદૂરમાં મળેલ સફળતા ભાગરૂપે આ પ્રવાસનું આયોજન કરાયું હતું, જેઓનું આ 5 દિવસ દરમિયાન રસ્તામાં આવતા શહેરો અને ગામડાઓમાં તેમનું રામ ભક્તો દ્વારા સ્વાગત કરાયું હતું। આ સાથે સમસ્ત સેવા સંઘ અમદાવાદના પ્રમુખ નારાયણભાઈ પંચાલ ચરાળવાળા પત્રકારે પણ રામ ભક્ત પરસોત્તમભાઈનું સ્વાગત કરી તેમની યાત્રા સફળ રહે તેવી શુભકામના પાઠવી હતી અને કલોલ બાવરી સમાજ સેવા સંગઠન ટ્રસ્ટના પ્રમુખ મલખાનભાઈ બાવરી સાથે તેમના પરિવારે પણ શુભકામના પાઠવી હતી। ખાસ નોંધનીય છે કે અગાઉ પણ તેઓએ રામ મંદિર માટે ધુવાવથી અયોધ્યા 2024માં પદયાત્રા કરી હતી। તેઓ શ્રીના કહેવા પ્રમાણે અયોધ્યાથી સાયકલ દ્વારા દ્વારકા સાયકલ પ્રવાસ કરશે। પહેલા ગઈ સાલ કલોલમાંથી મુખર્જી અક્ષય કાનાભાઈ બાવરી પણ અયોધ્યા પદયાત્રા કરી હતી। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।